લુણાવાડા સહિત સમગ્ર મહીસાગર જિલ્લો કૃષિ પ્રધાન પ્રદેશ છે. અહીંના ખેડૂતો મુખ્યત્વે વરસાદ આધારિત ખેડૂત પર નિર્ભર છે. વર્તમાન હવામાન પરિસ્થિતિઓ અને આગામી ચોમાસાને લઈને ખેડૂતો ચિંતા અને અપેક્ષાઓ બંને જોવા મળી રહી છે. લુણાવાડાની વર્તમાન હવામાન પરિસ્થિતિ એવી છે કે ગરમીના પ્રકોપ જોવા મળી રહ્યા છે. લુણાવાડામાં પણ તાપમાન ઊંચું નોંધાઈ રહ્યું છે. આશરે 39 સેલ્સિયસ. જોકે ચોમાસું પહેલા કમોસમી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. 14 થી 15 જૂન આસપાસ મહીસાગર સહિત કેટલાક જિલ્લાઓમાં ગરમી ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવે ચોમાસાની વાત કરીએ તો જૂન મહિનામાં મધ્યમ સુધીમાં ગુજરાત પ્રવેશ છે. ખેડૂતો માટે ચોમાસાનું સમયસર અને પૂરતા વરસાદ સાથે શરૂ થાય તે અત્યંત મહત્વનું છે. હવામાન વિભાગ આગાહીઓ પર ખેડૂતોની મીટ મંગાયેલી છે. ખેતી પર હવામાનની અસરના કારણે ખેડૂતોના પ્રશ્નો એવા છે કે લુણાવાડા વિસ્તાર કેરીના ઉત્પાદન માટે જાણીતા છે. ચાલુ વર્ષ આંબા ઉપર સારો મોર આવ્યો હોવા છતાં 3 થી 4 માવઠા અને વાવાઝોડાના કારણે કેરીઓ જુડાઈ ગઈ હતી. પરિણામે ઉત્પાદન ઓછું થયું છે. એટલું જ નહીં, આમચૂર બનાવતી વખતે જ વરસાદ અને વાવાઝોડું આવતા આમચૂર માલ લાલ થઈ ગયો છે, જેના કારણે ભાવ ગગડી ગયા છે. ગયા વર્ષે આમચૂરનો ભાવ 5,200 રૂપિયાથી 5,500 હતો, તે હાલમાં 4,000ની આસપાસ આવી ગયો છે, જ્યારે નીચે ગુણવત્તાનો માલ 1,500 રૂપિયાની આસપાસ વેચાઈ રહ્યો છે. આનાથી આમચૂરના વ્યવસાય સાથે સંકળાયેલા ખેડૂતો અને વેપારીઓ બંને મોટું નુકસાન થઈ રહ્યું છે. ચોમાસાની શરૂઆત પહેલાં ખેડૂતો ખેતીની તૈયારીઓમાં લાગી ગયા છે. જમીન તૈયાર કરવી, બિયારણ ખરીદવું, ખેતી કરવી અને ખાતરો સમગ્ર કરવી જેવા કાર્યો ચાલી રહ્યા છે. કમોસમી વરસાદની આગાહીના કારણે ખેડૂતોમાં ચિંતા છે કે તેમના તૈયાર પાકને નુકસાન ન થાય. પાણીની સમસ્યાની વાત કરીએ તો કેટલાક વિસ્તારોમાં ઉનાળામાં પાણીની અછત થતી હોય છે. ચોમાસામાં સારો વરસાદ થાય તે જમીનમાં જળસ્તર ઊંચા લાવવા અને સિંચાઈ માટે, પરંતુ પાણી ઉપલબ્ધ કરવા માટે અઘરું છે. રાજ્ય સરકાર પાસે ખેડૂતો સહાય માંગે છે, કેમ કે કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાન માટે સહાયની અપેક્ષા આપી રહ્યા છે. લુણાવાડા વિસ્તારમાં મુખ્ય પાકો મકાઈ, ઘઉં, ડાંગર, જુવાર, સોયાબીન, લસણ અને આદુ જેવા પાકોનું વાવેતર થાય છે. આ ઉપરાંત કેવી રીતે આ વિસ્તારમાં મુખ્ય કૃષિ ઉદ્યોગ છે. સુરેશભાઈ રાવળ, ગુજરાત 7 ન્યૂઝ, મહીસાગર, લુણાવાડા.